હેલો દોસ્તો, રામ રામ. કેમ છો બધાએ? તો બધા મજામાં થશો. તો આપણે આવી ગયા છે નિષ્કળંક મહાદેવ, જ્યાં દશામાના 10 દિવસ પૂરા થઈ ગયા પછી આપણે 11મા દિવસે સવારે આપણે નિષ્કળંક મહાદેવના દરિયા કિનારે ગયા અને દરિયાનું પાણી દરિયાકાંઠેથી કાંઠે આવી રહ્યું હતું અને સામે આપણે નિષ્કળંક મહાદેવની પાવડી જે છે અને શિવલિંગ છે તે પણ પાણીમાં ડૂબી ગઈ હતી અને આપણે દૂરથી પણ નિષ્કળંક મહાદેવના દર્શન કર્યા. અને આપણે તમે જોઈ રહ્યા છો દૂર દૂરથી ભાવિ ભક્તો હજી પણ મૂર્તિનું વિસર્જન કરવા માટે, દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા હતા. તો ઠેઠ સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો. ઉત્તરાય દશામાના વ્રત પૂરા થયા છે. કોળિયાના સમુદ્ર કિનારે ભાવિ ભક્તો, બહારથી આવેલા મહેમાનો અને દૂર દૂરથી આવેલા ભાવિ ભક્તો તમને જોવા મળે છે. અને આ નિષ્કળંક મહાદેવના દરિયા કિનારે માતાજીની મૂર્તિનું વિસર્જન કર્યું છે. છેલ્લો દિવસ છે. દશામાના વ્રત પૂરા થયા છે અને મિત્રો તમે જોવો છો દશામાની મૂર્તિ દરિયા કિનારે વિસર્જન કરવામાં આવી છે. ભાઈ ભક્તો, બહારથી આવેલા, ભાવનગર જિલ્લા, ગુજરાતમાંથી આવેલા હેલો હેલો જય દશામાં. જય માતાજી મિત્રો. તમે જોઈ શકો છો દરિયા કિનારે, કોળિયાકના દરિયા કિનારે દશામાની મૂર્તિ વિસર્જન છેલ્લો દિવસ. વહેલા સવારથી જ ભાવિ ભક્તો નિષ્કળંક મહાદેવના દરિયા કિનારે આવી ગયા. દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું અને તમે જોઈ શકો છો ગુજરાતના ખૂણે ખૂણેથી અને ગુજરાતની વાપી પણ નિષ્કળંક મહાદેવના દર્શન કરવા આવે છે. જય દશામાં. પોતાની શ્રદ્ધા પ્રમાણે અહીંયા ઘણું બધું પૂજા અર્ચના કરે છે. અને અમારા બાળકો પણ આવ્યા નિષ્કળંક મહાદેવના દરિયા કિનારે નાહી ગયા છે. એનો બધા જો મારા બાળકો હર હર મહાદેવ, અમારા ટેણિયા નાઈને મજા કરી રહ્યા છે. જો હા શું થયું? હે મજા આવી ને? એ શું કરે છે મિત્રો? તમે સામે જોશો કે નિષ્કળંક મહાદેવની પાવડી છે, ઘણી બધી દૂર છે. દરિયાનું ભરતી નજીક આવી ગયું છે, પાણી કાંઠે આવે છે અને કલાક બે કલાક પછી આ સંપૂર્ણ પાણીમાં ડૂબી જાય છે. જ્યારે કાંઠે પાણી આવે
ત્યારે આ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે. ત્યાં મહાદેવની શિવલિંગ છે અને પાવડી છે. અને મારી પાછળ જોવો છો ભાવિક ભક્તો છે દૂર દૂરથી આવેલા, ગુજરાતના ભાવનગરના બહુ દૂર આવેલા ભાવિક ભક્તો છે. નિષ્કળંક મહાદેવના દરિયા કિનારે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા આવે છે. પોતાની શક્તિ ને ભક્તિ 9-10 દિવસ મૂર્તિ ઘરે પૂજા અર્ચના કરે છે. પછી તેને નિષ્કળંક મહાદેવના દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે. એ જોઈ શકો છો દૂર દૂર. અને સ્નાન કરીને ભાવિ ભક્તો નિષ્કળંક બને છે. નાના બાળકો, બુઝુર્ગો, મહિલાઓ, યુવાનો બધા જ આયા સ્નાન કરીને આનંદ માણે છે. અને શ્રાવણ માસના પવિત્ર મહિનામાં ભાવિ ભક્તો આવીને પોતાનું નિષ્કળંક બની જાય છે. અને બહારથી પણ આવે છે. આ એક માન્યતા છે કે તમે આવો સ્નાન કરો અને તમે નિષ્કળંક નિષ્પાપ થઈ જાઓ. 5 પાંડવો પણ અહીંયા આવ્યા હતા. માન્યતા જ અહીંયા આવે છે. તો પાણી બહુ કરંટ વાળું છે ને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ પાણીમાં જેને તરતા ન આવતી હોય એટલે ડૂબી પણ જાય છે. એટલે જ્યાં ક્યાંય બહુ પાણીની વચ્ચે ના જવું. કરંટ વાળો દરિયો હોવાથી પાણી ગમે ત્યારે વધી જાય છે. ત્યારે બાળકો પણ મજા લે છે. જો નાઈ ધોઈને હિંસા કરે. એ ટાબરિયા, એ શું કરે છે? ગાળાથી રમે છે? તું ભાવિન તું ગાળાથી રમશે? ગાળાથી આ દરિયા કિનારામાં ગારો પણ છે એટલે છોકરા ગારાથી પણ રમીને મજા. બધી રીતના છોકરાઓ બાળકો મજા માણે છે. અને પાણી નજીક આવી રહ્યું છે. દરિયાનું કાંઠે આવી રહ્યું છે. અને સામે સુધી છેક ઉપર સુધી પાણી પહોંચી જાય છે. અને સામે તમને દેખાય છે નિષ્કળંક મહાદેવની પાવડી એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જાય છે. દૂર દૂર તમે જોઈ શકો છો ભાવિ ભક્તો, બાળકો પાણીમાં નાહીને એ મજા માણી રહ્યા છે. હે બહુ ઠંડુ પાણી. ઠંડુ પાણી છે એમ કે નાતા નાતા પણ ઠંડુ પાણી લાગે છે. પાણી ઠંડુ છે. હે જો બાળકો વિસર્જન કરી રહ્યા છે. જો દિશામાંની મૂર્તિ નાના નાના બાળકો પણ વિસર્જન કરીને પવિત્ર નિષ્કળંક મહાદેવના દરિયા કિનારે નાહીને મજા માણે છે. સુંદરી વગાડે છે. મિત્રો ખાસ એક વસ્તુ એક કહેવાની છે કે તમે જે પણ મૂર્તિ લેવો છો માતાજીની અથવા ગણપતિ દાદાની, એ માટીની મૂર્તિ લેવો વધુ સારું. કારણ કે દરિયાના પાણીમાં જે ચિનાઈ માટીની મૂર્તિ હોય છે એ ઉગળવામાં ઘણી બધી વાર લાગે છે. તો માટીની છે તરત ઉગળી જશે. દરિયાનું પાણી પણ સ્વચ્છ રહેશે, પ્રદૂષિત નહીં થાય. આ જ કહેવાનું કરતો કે તમે જે મૂર્તિ લ્યો છો ચિનાઈ માટીની નહીં લેવાની. એ માટી તમારે ગારા નહીં લેવાની. બને ત્યાં સુધી ઘરે બનાવી નાખવાની. નાની એવી નાની
શ્રદ્ધા પ્રમાણે તમે નાની મૂર્તિ હોય તો મોટી મૂર્તિ હોય, માતાજી સમાન હોય છે. મોટી મૂર્તિમાં માતાજી હોય, નાની મૂર્તિમાં ન હોય, એવું ના હોય. એટલે તમે ઘરે ત્યાં સુધી નીકળો, આ તમે જોઈ શકો છો દરિયા કિનારે ઘણી બધી મૂર્તિઓ ચિનાઈ માટીની જ છે. માટીની મૂર્તિ છે એવી સારી કરીને દરિયાના કિનારે પાણી જલ્દી ઓગળી જાય છે અને દરિયામાં પ્રદૂષણ ઓછું થાય છે. હવે પછી ગણપતિ ઉત્સવ આવશે કે આજથી તમારે અત્યારે તમે દશામાની મૂર્તિઓ તમે જોઈ રહ્યા છો. એ જ જગ્યાએ તમે થોડા દિવસમાં ગણપતિ દાદાની મૂર્તિઓ તમે જોવા મળે છે. એટલે આપણે હિન્દુ સમાજના તહેવારો નો સમય આવી ગયો છે. અત્યારે દશામાના તહેવારો પૂરા થયા છે એટલે હવે ગણપતિ ઉત્સવ આવશે. માટીની મૂર્તિ તમે બનાવીને વિસર્જન કરો ત્યારે સારું. દરિયા કિનારે દરિયો ઓછો પ્રદૂષિત થાય છે. દરિયામાં પણ જીવ જંતુઓ હોય છે. આપણે જે ઇન્ડસ્ટ્રીઝમાં પ્રદૂષણ વધેલું હોય તો આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સારું એવું વાતાવરણ આપણે વધારે સારું રહે. એવી જ દરિયામાં પણ જીવ જંતુઓ હોય છે, એને પણ સારું એવું વાતાવરણ, સારું પાણી જોઈએ. પાણી જેટલું પ્રદૂષિત ઓછું થાય દરિયા કિનારે કે તળાવો એટલું વધુ સારું. મિત્રો, ભક્તિ ભાવથી કહેવામાં આવે છે કે માટીની મૂર્તિ વાપરો અને દરિયામાં માટીના મૂર્તિના વિસર્જન થઈ જાય. એ જ કહેવાનું છે. બાળકો પણ દરિયા કિનારેથી લાવીને વિસર્જન કરી રહ્યા છે. ત્યાં ખાડો નાનો ધરતો પાછો મિત્રો, હું પણ થોડુંક દરિયામાં નાહીને નિષ્કળંક બની જાઉં. પાપ તો નથી કર્યા, ખબર નથી પાપ થયા, પગમાં આવી ગયા જીવ જંતુઓ, તો થોડું નાહીને આપણે પણ નિષ્કળંક થઈ જઈએ. ચાલો ભાઈ,
તો જય દશામાં મિત્રો, આપણી ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો તમે અમારી ચેનલમાં નવા હો તો લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આગળના વિડીયો તમને નોટિફિકેશન આવી